મારું નામ રાઠવા લાલાભાઈ આનંદસિંહ છે. મારું ગામ દડીગામ, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર. સૌપ્રથમ તો હું પ્રાકૃતિક ખેતી કરવા માટે હું ત્રિમંદિર અડાલજ ખાતે આચાર્ય દેવવ્રત જે આપણો ગવર્નર રાજ્યપાલ એમનું સાથે હું તાલીમ 9 દિવસની લીધી. એના થકી મને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખરેખર તો બધું આપણું સ્વસ્થ જળવાઈ રહે અને જમીનની અંદર જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો પણ ખૂબ વિકાસ થાય છે. આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. અમે જે પહેલાં વારસાગત ખેતી કરતા હતા એમાં જે અત્યારે હું ખેતી કરું અને જે પહેલાંની ખેતી કરતો હતો એમાં મને ઘણો આસમાન ફરક જોવા મળ્યો છે. પણ હવે ધીરે ધીરે હું 3 થી 4 વર્ષ સુધી પ્રાકૃતિક સંલગ્ન ખેતી કરી રહ્યો છું. તો અત્યારે મને 100% પ્રાકૃતિક ખેતીમાં મને રિઝલ્ટ પૂરેપૂરું મળી ગયું છે. પ્રાકૃતિક ખેતી કરવાથી મને એમાં નફો અને ફાયદામાં ઘણો ફરક છે. અત્યારે હાલમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું તો મારે મેક્સિમમ એક સિઝનમાં 1500 થી 2000નો ખર્ચો થાય છે. એમાં નહિવત ખર્ચો છે એટલે હું ઝીરો બજેટની ખેતી કરું એ રીતના હું ચાલી રહ્યો છું. એમાં ખર્ચો પ્રાકૃતિક ખેતીમાં કશું આવતો નથી. હાલમાં હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પરની અંક, ખાટી છાશ હાલમાં મારી જોડે પ્રાકૃતિક માટે બધા હું જાતે જ આયમો બનાવી અને જાતે જ ઉપયોગ કરી રહ્યો છું. બહારથી કશું લાવતો નથી. હાલમાં મારી જોડે ગાયો, દેશી ગાયો લગભગ 6 થી 7 છે. એનું જે ગૌમૂત્ર જે સ્ટોકમાં હું અત્યારે ભેગું કરી રાખું છું. પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખર્ચો નથી પણ એમાં મને નફો થયો કે જે મેં રાસાયણિક ખેતી કરતો એના કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતી કરી છે એમાં મને ફાયદો 2 ગણો થયો છે. ગયા વર્ષે હું મિશ્ર પાકમાં તુવર, સોયાબીન, મગફળી એમાં જે બાજરીનું મિશ્ર પાકમાં હું વાવેતર કર્યું એ પાકમાં મને અંદાજિત જે મારું ખર્ચો કાઢતા મને ઓછામાં ઓછી 1.5 લાખની નફો થયો હતો. અને હાલમાં હું પ્રાકૃતિક થકી જે ખેતી ઉત્પાદનમાં જે મારો પાકનું જે વેચાણ કરું છું એ વેચાણને મેં જિલ્લા સેવા સદનમાં સ્ટોલ ઊભો કર્યો હતો તે વખતે મારો નંબર ત્યાં હું આપ્યો હતો. એટલે એ એકબીજાના કોન્ટેક્ટથી એમના રિલેશનમાં એમના ફેમિલીથી મને જે કંઈક પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલો જે પાકનું જે વેચાણ કરવું હોય એ મને બીજા પ્રાકૃતિક ખેતી કરતા એ ખેડૂતોનું બી માર્ગદર્શન મેળવું છું અને એમની જોડેથી એકબીજાને હરસભરમાં મને જે કોન્ટેક્ટથી જેનું જે ચોખા છે, તુવરની દાળ છે, અડદની દાળ છે, મકાઈનો લોટ એ હું જાતે બધું જાતે બનાવી અને કિલોમાં પેકિંગ કરી અને હું જાતે વેચી રહ્યો છું. એટલે મને એમાં ઘણો ફાયદો થયો છે. હાલમાં હું ખરીફ પાકમાં તુવર અને મિશ્ર પાકમાં સોયાબીન અને અડદનું વાવેતર કર્યું હતું. હવે જે મેં સોયાબીન અને તુવરની કાપણી કરી નાખી છે એ અત્યારે જોડવાનું બાકી છે અને જે તુવરનો પાક હાલમાં ઊભો છે એ ફૂલ અવસ્થામાં અત્યારે છે. એની સિંગો અત્યારે આવી રહી છે અને જે એનું અંદાજિત હું ઉત્પાદન તો માનું તો લગભગ 20 થી 25 મણનો મને એક ધ્યેય છે અને એ એટલી આવશે એવી મારી ધારણા છે. હાલમાં મને દેશી ગાય નિભાવ ખર્ચ કેન્દ્રીય સરકારથી મને દર મંથલી 900 રૂપિયા મળે છે અને જે દેશી ગાય નિભાવ ખર્ચથી હાલમાં હું પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનો ખર્ચો નિભાવું છું અને જે દેશી ગાય આધાર થકી જે ગૌમૂત્ર અને દેશી ગાયના ગોબરમાંથી જે ખાતરના સ્વરૂપમાં હું નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ઘન જીવામૃત, નિમાસ્ત્ર જેવા અનેક આયમો વાપરું છું. અને એક મારો આગ્રહ છે કે દરેક ખેડૂતોને મારે અપીલ છે કે દેશી નિભાવ ખર્ચ મેળવે અને પ્રાકૃતિક ખેતી થકી આગળ વધે. બધા ખેડૂતોને મારે એવી એક માર્ગદર્શન છે કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એવી મારી નમ્ર અપીલ છે.